નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હસમુખ કુમાર ગણપતસિંહ રાઠોડ, ગામ અસાડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ। મિત્રો, હાલોલ તાલુકાની તાજપુરા પ્રાથમિક શાળાની એક વાત છે આસિસ્ટન્ટ શિક્ષકની। તેઓની ઓન ડ્યુટી હાલોલ તાલુકાની તાજપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 6 વર્ષથી બતાવે છે અને હાલ તેઓ ફરજ બજાવી રહ્યા છે કમાનન કંટ્રોલ વિદ્યા સમીક્ષા ગાંધીનગર ખાતે। તો હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે જે ઓન ડ્યુટી હાલોલ તાલુકાની તાજપુરા પ્રાથમિક શાળામાં બતાવે છે તો ત્યાંનું બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે અને આ વિડીયોના માધ્યમથી શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબને પણ કહેવા માંગુ છું કે આની તાત્કાલિક ધોરણે તપાસ થાય અને ત્યાં હાલોલ તાલુકાના તાજપુરા પ્રાથમિક શાળામાં આ સેજલબેન પંડ્યાને ત્યાં નોકરીની ફરજો પર હાજર કરવામાં આવે, કારણ કે ઓન ડ્યુટી તેમની તાજપુરા પ્રાથમિક શાળામાં બતાવે છે અને હાલ તેઓ ફરજ બજાવી રહ્યા છે કમાનન કંટ્રોલ વિદ્યા સમીક્ષા ગાંધીનગરમાં। તો મારી નમ્ર અરજ છે શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબને કે તાત્કાલિક ધોરણે આ બાળકોનું જે ભવિષ્ય બગડી રહ્યું છે તો સેજલબેન પંડ્યાને ત્યાં ફરજ પર હાજર થાય તેવી તપાસ કરે। જય હિન્દ, જય ભારત, જય માતાજી। વિડીયોને ખૂબ શેર કરજો મિત્રો। બસ। આ તાજપુરા ગામ છે, હાલોલ વિસ્તારની અંદર તાજપુરા ગામ, તાજપુરા પ્રાથમિક શાળા ને તાજપુરા પ્રાથમિક શાળામાં શું નામ છે બેનનું? સેજલબેન પંડ્યા 6 વર્ષથી તાજપુરા નિશાળમાં બાળકોને અભ્યાસ આપતા નથી। તે માટે આજે 15મી વર્ષની દાડે આ ભાઈઓ બધા રિક્વેસ્ટ કરી છે અને બેઠા છે, એટલે લાઈવ વિડીયો પર હું બોલું છું કે આ બેનને ગમે તેથી હાજર કરવા, નહીં તો હું છેક ગાંધીનગર પણ આવીશ। બોલો ભાઈ, તમારે કંઈ બોલવું હોય તો બોલો। વિક્રમભાઈ, કઈ રજૂઆત તમારી? અમારી રજૂઆત એવી છે કે અમારે તાજપુરા પ્રાથમિક શાળાની અંદર સેજલબેન પંડ્યા કરીને જે શિક્ષિકા બેન છે એ છેલ્લા 6 વર્ષથી કમાન્ડ એન્ડ કંટ્રોલની અંદર કંઈક ફરજ બજાવે છે અને એમના ત્યાં જવાથી અમારી શાળાના બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે। ધોરણ 8નો ભાષા શિક્ષક ના હોવાથી અમારા છોરાનું ભણતર બગડી રહ્યું, છોકરાઓ આગળ ભણી નહીં શકતા। એટલા માટે અમારી એવી અપીલ છે કે સેજલબેન પંડ્યાને અને જે તે કોઈ શિક્ષણ શાખાની અંદર લાગતા વળગતા જે વહીવટદારો છે એ બધાને અમારી એક અરજ છે કે સેજલબેન પંડ્યાને કમાન્ડ એન્ડ કંટ્રોલમાંથી છૂટા કરી અને અમારી પ્રાથમિક શાળા તાજપુરા ખાતે એમને હાજર કરે અને જો એ હાજર નથી થતા એના ભાગરૂપે અત્યારે અમારા શાળાના જે શિક્ષક આપણે જે વિદ્યાર્થીઓ છે એ ધોરણ 8 પછી સારું શિક્ષણ મેળવી ન શકવાને કારણે ક્યારેક એમને અડધું શિક્ષણ પડતું મૂકવું પડે છે અને આગળ શિક્ષણ ના મળવાને કારણે એ ભણવાની અંદર કમજોર હોય અને આગળ ભણી શકતા નથી। એટલે એમનું જે કેરિયર છે, એમની જે જિંદગી છે, આવનારા સમયની અંદર એમને ભણી ગણીને જે આગળ વધવાનું હોય તો એ બધું વધી શકતા નથી અને એના કારણે બાળકોનું ભાવિ બગડી રહ્યું છે। સેજલબેન પંડ્યાને પણ એક મેડમને પણ એક સંદેશા રૂપે એમને કહેવા માંગુ છું કે તમે શિક્ષિકા છો, તમારો ધર્મ છે બાળકોને ભણાવવાનો, નહીં કે વિદ્યાર્થીઓની જિંદગી બગાડવાનો। એટલે અમારી એવી અપીલ છે કે તમે ગમે તેમ કરો પણ બાળકોના શિક્ષણ સામે જોઈ અને પ્રાથમિક શાળામાં હાજર થવાનું કાર્ય કરો। અમારા આ તાજપુરાના બાળકોના જે બધા વાલીઓ છે એ આગળ ઉપસ્થિત છે અને બધા વતી અમે જે આ વાત કરી છે એ ખરેખર અમારા માટે ખૂબ જરૂરી થઈ પડ્યું। અમે ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે
તાળાબંધી કરી છે. હાલોલ જિલ્લા શિક્ષણ અધિકારી સુધી અને ગાંધીનગર સુધી એની રજૂઆત કરી છે, છતાંય અમારો આ પ્રશ્ન ઉકેલ્યો છે. તો અમારે દરેક જણને અમારો એવી વિનંતી છે કે અમારા પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અમને સહકાર કરે. ખૂબ ખૂબ ધન્યવાદ વિક્રમભાઈ. અને ખરેખર સાહેબ શિક્ષણ અધિકારી મંત્રી, તમને વાત કરવા માંગુ છું કે ખરેખર આ શરમજનક વાત છે, કેમ કે સરકાર હાથ ઉપર હાથ રાખીને આ બેહી રહ્યા, લગભગ બહુ શરમવાળી વાત છે. કેમ કે આ તાજપુરાની અંદર બાળક અત્યારે અભ્યાસ માટે રડી રહ્યું છે અને તમે હાથ ઉપર બેહી રહ્યા છો. આ ખરેખર શરમવાળી વાત છે સાહેબ, અને કાયદેસરી કાર્યવાહી કરો આ બેન ઉપર.